આ ડોહો શાનના જ્યાં ગોમમાં શેમ ખબર પડતી નહીં હેતમાં જવાની બધી પછી તડકો સડી રહે એટલે વળી હેતમ જવાનું વેળા કરીને આપવાનું ઘેર રોધવાનું બધવાનું એક તો એકલા હાથે કેટલું કરવાનું કોમનું બોમ અરે શેમ ખબર પડતી નહીં તમને આ રોબ ચાલ તું તો એટલી કોમ કરી નાખી ના હેતમ જવાની ખબર નહીં પડતી ગોમમાં ટીસાવાના આવી જો છો તે તું તો બે હેરી છે ને આમ એટલે એકલી જમવું હેતમ તો આમ દાતરું ને બધું લે પણ ઇન્ને બધું તો પાડી શકું હો મેકીને આવીશું કાલે ઈ કરું કે મૂકીને આજ કોક લઈ જાય ના કોઈ ના લઈ જાય ઓડી મેકીને આવીશું લેજો હેતમ જતાઈએ રાણો ગડી અને મને તો આ તો થોડુંક તકલીફ થઈ ગયો ડોહા એક હેતરમાં જવાનું થાય ને તાણ તકલીફ થાય તો મને ખબર છે તારી તો આ તો લખણ બધો હું જોઈને બેઠો છું ખબર છે બધી તારી પરસેલી મળી હોત તો સારું હતું તમને તો બે જા સોની એ જો પારકી બે છે પાછી પકડીને પાછી નકર ઉડાડે પાછો હું તો પકડીને બે છે પાછી બોલાય છે પાછી મને તો ડોહા બીક લાગે છે તમારા સાયકલ પાસે તો બીક તો લાગે જ કે તાને સાયકલ કોણ ચલાવે એક નંબર સાયકલ તો આવી એ ખાતી નહીં તું તો પાછો તો એ મારી એ ડ્રાઈવર છું હું મારી મારી કરીશું અરે હું કર લે અરે તને ખબર પડે છે કોઈ ખબર પડે છે માં દૂધ દોઈ નાખી બધું દૂધ દોઈ નાખ્યું કે તારું દૂધ તો બુટ છું પાડામાં તો માર દો એને વાગી દો વોન્ટ માં નહીં આવે તું અરે વાને હું વાને દો અરે છે મારા વોન્ટ નહીં દેખાતું આ એ કે તારો વાને છે કે હું મારો દો વાને તો માર દો એને વાગી છે આ બધું દૂધ દોઈ નાખ્યું મારે પણ તો તાર તો દૂધ ની પડી ચાલે એ તો જોઈને આવું પડે તાણે ખબર નહીં પડતી અરે એકદમ વડા છે પાછો તું કે જોઈને આવવાનું જરા જોઈને આવવાનું તાણે બે જણા બે એના તું હું કરું અરે મો કરે ઓય રસ્તો છે તમારે ઓય વાળે છે એ મારા ઓમ તો આને તો ઓમાં આવું કહો અરે પણ તારા લોબો ટન ના લેવો પડે તારા આ વચ્ચે ઓમ આવશે મેં તો ટન લીધો છે હું એ પણ જીતા પાછો ઓમ તો છે પાછો દોત પાડી નાખે હમણાં એકલા ભગતો અરે હું એ કે હું દો તો મને પન્ના દોતા છે જાણું છે મારે મને મારો અરે આ તો ધ્યાન ને કે મજા રવા આવ્યો તો પાછું તાણે વળી હે ડોહી આપણે બોલાવ મારા બાપાને અરે જાવ તને બોલે જા સોતરો કાઢી નાખ સોતરો વાવ થઈ ગયું ટીકલું ઘેર લઈ જાઓ હું ટીકલું લેવા મારા બાપાને લે અરે તારું ટીકલું નાખો જી તારું ટીકલું વાય લઈને આવીશું આમ જજે જને તો દોત પાઈ નાખી પણ આ બધું સાયકલ બાયકલ બધું ભાગ નાખ્યું છે લઈ જા હાલ જય જા તું જય જા નહીં ગયો મારે તો અરે બે જા કે તું હે નહીં ગયો તું કાટી શું લઈને આવે અરે ડોહી તું ચિંતા નહીં કર હું તને લઈ જાઉં છું દવાખાને હોતનારી ઢોરણ થોડું કરી દઈએ કે પછી તને લઈ જાઉં તું ચિંતા નહીં કર પણ તું રોવું શું કરા તું રોજ મને જબર દુઃખ થાય છે હું તમારે ના જોવાય કે મમ્મી સાયકલ આવે છે ખબર ના પડે એવડી અરે પણ શોથી ખબર પડે પેલો તો આવી જ જો સીધો માં પહેરી જો હું તો શું કરું હું તો મારી જગ્યાએ હું કમ્પ્લીટ જતો મારા રસ્તે વધારે દુખાતું તો નહીં અરે તું ચિંતા નહીં કર એ તો છે કે બે અંજી સર આગળ કમ્પ્લીટ થઈ જાય હેડ હવે ઊભી થાય કે તું ખાવાનું બને તે હેડ ફટાફટ હું આ ઢોરણ શાક પૂરો કરી દઉં થોડો હો તું ખાવાનું બને ફટાફટ ઉઠે છે ઉઠશે ઓમ નવ કરે તો કશું શામ નહીં આવે આને હું ખાલી ખોટું ખાલી કોણ જ ખા કરીશ આખો દારો અને સારખો છે બીજું કશું કરતો નહીં સાચવી ઠેલી લેતા કઢી બનાવી દઈએ હારે दूध
માર્યો તો હા અલ્યા જા, મને લાફો માર્યો છે રવા દ્યો કે. આય, ના ડોહા, ડોહા ભાગી ગયા. ભાગી જાવ ગુડા આવો હા લાફો માર્યો છે મને. બેલ કે દૂધના સાકર બાપા, મારી એક તો તબિયત નહીં હારી. એ તો તમારો છોકરો દવા ઉડાવવા આવતો હતો. ગમે તે કર્યું તું હોજ અમારે સાયકલ ના પૈસા બેલ કે દૂધના પૈસા અમારે જોવું હોજ લેડો લે આ હોજ ના તો પાછો હોજ તઈને આવશું પણ એટલું યાદ રાખજે અને લાફો માર્યો તો મને લાફો મારતા બે વાળગા એ છાડજો હેડો. તો એને પડે તો હાલ કીધે જાય તમે હાલ હેડો, હવે તો પછી સંસ્કાર આલે, છોકરા કરો મારજો છોકરાને સંસ્કાર આલે નહીં, ઉપડી આયા છો. આ જોકો ચરબીના ભરેલા ઠૂંઠોમ જોક ફાટી પડો તમારી લોકાઈ કરું તઈ જણાની ટોટિયો ભાગી ગયો. ડોહા પૂત્યું. અરે અરે શેમ દુખાયું છે ઘરમાં. મારી એ ક્યારે પૈસા આવી ના તમને મગજ નહીં આમ બધું ખબર પડતી નહીં. આ ટોટિયો ભાગી ગયો. ડોહા હેડો સરપંચને કહેવાય જઈએ. હેડજો એવું નહીં ચાલે. લે હેડો ઘેર આવીને મારી જોડે થોડી ચાલે. સરપંચને કહેવાય જઈએ. આ ડોશી. અરે તમારે ખાલી હેડો. આજે તો જો સરપંચ પહાડ જાઉં. લેજો સરપંચને કહીએ. હાય જબરજસ્ત વાગી છે. અરે સાહેબ હા આપણું આ ઘર શાન તૈયાર થઈને આ ગરમીમાં મળી ગયા. આ કડિયા કોમ કરવા આવતા ને પૈસા એડવાન્સ લઈ જાય છે ને સાના આય તમે હાલ દીધા છે પેલા. એ તો આહે આપણે ઓળખ્યું તો જ છે શું તો સર પણ કારીગર ગોમનો જ છે નહીં દૂરનો તો પેલા આ હોશ કરાવી જાવ ને ગરમી મળી જાય એસી બેસી લગાવ બે થાય ફાવે. તમે વાત વાળા કરી લો હાથ દબાવજો હાથ દુખાવો મને ઓહો શું કામ ગયા હતા અરે થાક લાગે કે તે હું તો હું કોમ કરો છો થાશી ગયા. કોમ ના કરીને થાક લાગે એનો થાક કહેવાય અલ્યા તમે આ ગોમનું બધું શા ફૂંસી ખાતું ને કીધું થાશી ગયું. હું પૂછી કાઢું શું થયું મંગુડો શું થયું કેમ તો શું મોટું કામ કરે છે અરે સાયનભાઈ હું થયું ક્યાં અરે તો કહેવા જેવું નહીં. હું કેમ મારો ટોટિયો ભાગી નાખ્યો સાહેબ. તે હેના ભાગ્યો? ગપતા હું કૂદકા મારતા ભાગી જાય કે શું કરું? અલ્યા આટલા ગહેરા છે આમ તો જપો હું કા કૂદકા મારો છો. પેલા વિશુભાઈ અને પેલા ટોલુભાઈ. સલુભાઈ ને ઈવન છોકરા આવીને ઓન મારી ગયા. ચમ આ છોકરો ને બે મેં સાયકલ લઈને જતો હતો અને એ છોકરો સાયકલ લઈને આવતો હતો તો ઈસ્કોળા બે જણ તે પડી દૂધ ભોય. તે તારે દૂધ ઢોળ નાખ્યું હા દૂધ અમે નહીં ઢોળી સાયકલ હવે ઈસકા તો ભોય ઢોળાઈ પડે ગયું દૂધ. ઢોળાઈ જાય એક તમે ઈસકોના બે એકબીજાની ઈસ્કોના. એક તમે ઈસકોના તો ઇસ્કોણા જ કદાણી. એટલે તારે દૂધ ઢોળ નાખ્યું આનું અરે અમે દૂધ નહીં દોડ્યું. ઇસ્કોણે સાયકલો બેન તો દૂધ દોડાઈ ગયું. તમારી સાયકલ હતી અરે અમારે સાયકલ હતી ને મારા ડોહીને તમે વાગ્યું. ઈસકોના અરે ઇસ્કોણા જ કે એક યાર. દૂધ ઢોળ રહી ગયું બરાબર ને મંગુ ડોસી બરાબર ને બરાબર. એક તારે ઢોળ્યું દૂધ તારે ઢોળ્યું દૂધ અરે દૂધ ઢોળાઈ ગયું પણ સાયકલ ઇસ્કાય કે ઢોળાઈ જાય ને. સાયકલ કોની હતી મારી હતી સાયકલ. અમે સાયકલ જ હતી. હા અરે પણ દૂધ તો નતું રહો ને ઓવે. પછી મારવા આયા એકબીજા લડા હોય લાફો મેલ્યો. ઓલ્યો ઓલ્યો ઓહો વિશુભાઈ અંગન પણ બોલ્યું તો તે ઓવે. પછી શું થયું પછી એના ઘેર આવીને ઓન મારી ગયા. બરાબર હાટું વળી ગયું ને હવે ભૂલી જાવ બધું વળી હાટું વળી ગયું ને તાન તો એ પેલા મારે પેલા તમને માર્યું. હા લે લે લે. બે જણ હોઈ જાવ આ બધું પૂરું કરી નાખો હાટું વળી ગયું ને હવે ચિંતા ના કરવાની લે લે બધા લે. એક પતિ છે તો હા પતી ગયો હા. આપણે. પાછા આવી જજો તાન. પછી શું કાં આવ્યું સ્વાતિ હે સ્વાતિ દવા લઈ લેજે પગ વાગ્યો હતો પાછા આવી જજો ભીખ મારતા મારતા. આ તો ભીખમાં કોણ ગયા છે અરે જવા દો કે મોડ મોડ પટાવી છે પેલા બધું કોઈ ખબર છે સેવા છે પરાતું હોય એમાં પરાય ના પરાય તો તાર વળી અને મોડ મોડ સરપંચ બન્યું છે પાછો હું તો દવાખામાં દાખલ થઈ જાવ વળી અને તો કાંઈ જ નાખેલા મોણો છું. તાન લો કોઈ જવું નહીં આપણે તો તો હાથ દબાવો આ રીતે રોજ તમે સેવા હાલતા રહો તમને પગારમાં ડબલ આપી દે આ એક પોસ્યું આલું નહીં ને હવે ડબલ પગાર એટલે હાલું જ છું કે પગાર તો છે ના આલ્યો હાલ હેઠ ને ભાઈ આ મળી જાય પગાર હેઠ કમ્પ્લીટ
હવે સરપંચ ને ખબર પડી. એ અમાય ભાઈ અમાય બરોબર ટાઈમે આવી ગયો સાહેબ. બસ વિજુભા સરપંચ વિશુભા સલુભા મન્યુ આ 4 જણને જેલમાં પૂરી દો નકર મારા હાથમાં હત્યાનું કારણ આ જ જણ છે. જો કી આવો સરપંચ ને જઈ. હવે ખબર પડશે. હવે આવશી દોડતા ને દોડતા. જાણો હું સરપંચ હોય તો એના ઘરનો ન્યાયમાં તો હાલવું પડે કે ના હાલવું પડે અમને ન્યાય. હવે તમારે ન્યાય આપ્યા વગર છૂટકો નહીં. ઉઈ રવા દે ડોહાન. ડોહો ઉઈ રે. હમણાં હાલ આવું ને તાગર દીધા એટલે ખબર પડશે. હે તાપ તાપ થઈ જાય. જો ઘરનું પ્લાસ્ટર થઈ જાય મસ્ત બની જાય પછી એસી બેસી નાખાઈ દઈએ ને પછી ગરમીમાં હાથ ઠંડો વાયરો ખાવાનો આપણે. ઠંડો વાયરો તે આપણે પારકા પૈસા જ ખાવો છે એ હું તાન વળી તાન બીજો પૈસા જ ખાવાનું પૈસા તો જ લાવે. વિજુભા સરપંચ સલુભા વિશુભા મન્યુ આ 4 જણને જેલમાં પૂરો નતર આ મારા આત્મહત્યાનું કારણ આ 4 જણ છે. હું વાત કરે છે તાને તું કા મારવા જોઈ છે? અરે આવું બધું સાહેબ તું કા મારવા જોઈ છે રે? હું નહીં ગયો તમારું નામ લખ્યું છે. કોને લખ્યું છે? એ મંગુ ડોશીએ. હું વાત કરી છે તાને શું લખ્યું છે? બોલાય તો ગજબ કરી નાખ્યું. હું વાત કરે છે? અરે લખી મને બોલાય તી શાન બોલાયો તો? હમણાં હું ઈ ગયો જવું પડે ન કરું થઈ જાય જોડો ફટાફટ. એ જા હાઉ હવે સરપંચ ને ખબર પડશે. લે, હું નહીં ઉતારવાની નેચી. તું આમ ના કર તું આમ લે શું તને હું નેચી નહીં ઉતારવાની. નજીક ના આવતા ને કાનો હાલ મુશ્કો મેલે. અરે આ ડોહે આગા જો. એ તું આવું હુકમ કરું છું તું નેસી ઉતાર સોની ના ના મારે ન્યાય જોવા. અરે. હવે સરપંચ ને ખબર પડશે કે ગોમત એક માણસ ઓછું થશે ને ત્યારે ખબર પડશે. તો કાવવાની કંપની એટલે તો તું મારી એવો થઈ ગયો. મંગુડો છે મંગુડો જેવું કરો તમે. અરે ના, ના, તમે ઘરે જ રહો. અરે ના ના આઈ ગયો હું આઈ ગયો નહીં કે ઓય આઈ ગયો છું. અરે સાંભા ઉતારો તમારા લીધે થાય તમે પુષ્કો સાંભા મેલું હું છું. આવી આગળ જતા રહો ને કે પુષ્કો મેલું છું. અરે ઈશ્વર ઉતાર કર ઉતાર. એ સાંભા ઉતારો છે ઉતારો ના થાય આ બધું ના કરાય. આ તો ના કરાય. આ બધું ના થાય આ બધું નાશો બા આપણને. સરપંચ સાહેબ અમારો વાક કરતા હતા ને પણ હવે ઉપર જતું રહું છું. સો ઉપર ઉપર તો કોઈ નહીં ડોશી. કોઈ અમારે કશું ના મળતું પણ ભોજ કરું છે ને તો આલો ના હું ન્યાય જોવો મને. અરે ન્યાય કરે છે પણ નેસવાય તો બા નેસવાય તો સાંભા નેસવતા ડોશી હાલ ન્યાય કરશે ને હા હા કરીએ દેવી ઈ ઘેર જ જઈએ છે આપણે હેડો રિક્ષા બે જોડો સાંભા નેસાઈ જો લા હું લખ્યું છે સરપંચ વિશુભા સલુભા મન્યુ આ મન્યુ કોણ છે? આ 4 જણો જેલમાં પૂરી દો નકર મારા આત્મહત્યાનું કારણ આ 4 જણા છે. એટલે આ પણ મારું નામ લખી દેવાનું તમારે એવા અંગાથી બગડું તે મારું નામ લખી દો છો તમે ના પાડી દે તમે સરપંચ અરે આ હું તો ના પાડી છે હું એમ કહું પૂરું કરી દેવાનું બધું લડત થોડી કરવાની આપણે પૂરું થાય? અરે સાવંતભાઈ બોલા મંગુરુ સિંહ બોલા લો બે જો બોલા મોડું થાય છે મારે બેજો આગળ બેસજો પાછો દેખા મને દેખા જોવા હું આકાજી બધું વાવ છે આખો દાડો ઘરનું માં આકાશ નો મારવાનો ત્યાં ટેકમ પંકા તો ના હેડી જાય કા આ ખરા દાડી કલટી માં તો તું દે હલો આવાજ જેવું છે આવડે શું હસતા
વિજયભાઈ સરપંચ વિશુભા સલુભા મન્યુ આ જણાને જેલમાં પૂરો નતો આત્મહત્યાનું કારણ આ 4 જણ છે કુર્સી લાય તો તમે હું કામ મળવા ફરો છો એ કહું છું બધું કહું. કુર્સી લે કુર્સી લે ખાટલો લે મળવા તો ઊંધા ગુડી જાય પછી આલ દઉં પાછું કરીએ ઉપર અલે કેટલા લે આ ખાટલો લે લાય કે ભાઈ ખાટલો લાય તું સાહેબ આ બે હવાને કા પડતી નહીં આવા હું કરી દા હા ઈ વાંધો લઈને આવ્યો છું હું અલે લઈને આવ્યો છું સરપંચ ખાટલો મેલ ભાઈ મેલ અલે ભૂલી ગયો છે પડી છે ભૂલી ગયા છો લાગે પાછો આવી ગયો છે કોઈ શરમ નાઈ પાછો ખેડા એ બોલતી રાખે સરપંચ બેઠો તો બોલ સાન બાપરા આપા આવી છું બેસો લે એક તો બેસો અલે તો સો કરતા કલ્લું બોલો છે એ આરી પણ ઓયા ચાલુ બતાય મોટા તો ઓયા તાણે હું હતું આ સાવન બા આ હું જમી કે તાલા કપમાં એ તો કોક છોકરાને લાફો માર્યો તો શેર રહી ગયું આ માર પેલા મનુ ને બોલાવજો મનો. બોલાવજે ગોટા બોલાય હા હું હતું એટલે હું તો મને ખબર છે બધા સેવા છો મને મોબાઈલ કીધું પૂરું કરી દઈએ સમાધાન કરી દઈએ પણ આ ડોશી આત્મહત્યા કરવા હેડી કાલ પેસા જ લે લખેલો જો ડોશી આત્મહત્યા લખેલો જો લખેલો વધને તો જો ડોશી આત્મહત્યા લખેલા હા એ તો હું હસ્યો ચોર છે ઘર મોકાલ દીધું ઘર મો લખેલા ગોડા લખેલા ચોર છે તો બેહાડે તમે હું કહું હા સકા વિજુબા સરપંચ લડાઈ તમારી અને મારા મારવાના માર સાહેબ ને વિશુબા સલુબા મન્યુ અલે અમારે શું લેવા દેવા બરાબર. તાણે આ 4 જણાનો જેલમાં પૂરી દો નકર મારા આત્મહત્યાનું કારણ આ 4 જણા છે એટલે તમે ત્રણ જણા કહે અમાર સાહેબ હું કામ મારે એ મેં એવું પણ ઝઘડા તો મે કરો ઈવનપુરે કીધું ગુંડા કોમ ઉતરો અમે એવું કામ મનમાં મુકાલો અરે પણ હું કર્યું તમે સાવાનો કોક મારો છે તે મારી આ છોકરાને મને લાફો માર્યો છે. 2 લીટર દૂધ ઢોઈ ગાડી તમે અરે હાથે સાયકલ કઈ દોર્યું હે અરે હાથે કા ઢોઈ સાયકલ છો સરપંચ હોય પછી તમે આટલો બધો પાવર થી વાત કરો છો તમે તઈને હા બેટર સાનું થયું કે છે મને કે છે અરે એ દાડો હું અમે ડોહીને સાયકલ લઈને એ આવ્યો દારો અરે વર્ષો વીતી જાય વર્ષો વીતી જાય વર્ષો સોય વીતી છે ને આજની વાત છે બોલજે તું બોલ સાયકલ લઈને આવતો હતો ને આ વચ્ચે આવી ગયો ને ઠોકી દીધી હા, અને દૂધ પછી? હતું તો ઢોળાઈ ગયું ને કે કોને ઠોકી અરે તો હવે વળો કાતો ને બે ઠોકી દીધી તું અને ઘંટી તો વગાડી પર કા વધરો નતો પણ ઘંટી તો મારો વગાડી પર છોકરાને કા. તો કોને તો ઉભો રહો, ટ્રીટ કરતો જો પેલો આવીશ કે દૂધ 2 લીટર દૂધ નહીં પૈસા લાવો માથું ઉભરા ઉભરો ઉપર એ તો તને કે છોકરો હશે ને ઉંમર થઈ ગઈ છે તું ઉભો રહ 4-5 લાયસન્સ છે સાયકલ નું સાયકલ નું વઈ લાય છે ને તું લાફો ના મારો સરપંચ છું એટલે સરપંચ ની રીતે રે તું વચ્ચે ના બોલો ભલે સરપંચ મારી વાત સાંભળો તાણ આ તું સરપંચ ભલે નું દોડાઈ મોટી ગયો. તોપ છે. લાફો કોમ મારો પડે અલે હું આ ડોહીને ફ્રેક્ચર થઈ ગયું પગ ખબર છે તમને ફ્રેક્ચર થઈ ગયું તો વોક તો ઇન્હોય છે કે નહીં આ પછી પછી તો પછી તારે પણ ડાયરેક્ટ લાફો જો મારવાનો આ છોકરાને પછી ઉઠ્યું ગયો ને ડોહીને ફ્રેક્ચર થઈ ગયું આપણે ઘેર જતા ઓમ કૂદતી હતી ને ઓમ કૂદતી હતી અલે ડોહી. એ એમ બોલ કૂદતી નથી શું કૂદે છે અરે પેલા ઓમ જાય ગલે કૂદતી હતી ડોહી શોટ ફ્રેક્ચર થઈ ગયું અત્યારે એટલું હાન બચાવો તો દોડું ના દોડું એક મારવા આવ્યા થઈને ઓવા વાન જબ્બર મારે તો મારે મારે તો તમને આટલા બધા આ ગામમાં હું નહીં રે જે વાટી આવ્યો ને એ વાટી જતા રહો નકર લેવાય હું હાલો પાર્વતી જોડે આ છો પાવા ના તમે કોને કર્યું? હું છો બોલું છું પણ તમે ઘેર આવ્યા છો તો પેલો જે ભૂલ કરી ને તમે ભૂલ કરો છો હું ભૂલ તમે કરું? લાફો મારી દો છો અરે પણ તમે કોની આગળ વાત કરો છો ગામનો સરપંચ આનો મતલબ હું મારે હા ખાવા પાછળ નહીં પડતી તને હા અને ખબર ખાને પણ પર મારવા હું થઈ જે થઈ ગયું થઈ ગયું કોઈ નહીં એ છોકરા માફી માંગો માફી માંગો નહીં એમાં તો જેટલી મને આલી છે ને એટલી હું તો પાછી હાલ દે તું હાલ દે હાલ દે તું એ તો કોને ટોટીઓ બોટીઓ ભાગી જાય પાછા માર એટલે આ મારી રિક્ષા લઈને દોડું પડે તાર મારો જ માર લે ના ના મારા તો મેં કેસ દોડા નહીં મારો. અમે બે દોડાની બહાર આવ્યો છે, એવું આપણે નહીં હાવ અમે ના 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 ના, કેસ કરો, મારે આવડે કેસ મોન કરો. મારું કઈ મોન નકર થાપાય હમણાં માર દે. નહીં નહીં અમર નહીં મારું હા તો માફી માંગેલો તો એને માફી માંગેલો કોણ બુટી કર લો પેલી એ માફી માંગતી લાફો કોને મારી પેલા હજી તો એમને એ સરપંચ તમે હજી તો એ માફી માંગે એ માફી માંગી વાત પૂછે એવું તો માફી માંગે માફી માંગે મારા છોકરા એની પેલા લાફો મારે પછી અમે માર્યા અમે બા માફી માંગી ઈ નહીં તમારા છોકરાને લાફો મારે તો મારી કેળે નથી પડી જાય અરે પણ મારો દૂધ જેવો છોકરો ને તમારે શું મારવાનો અરે દૂધ જેવો છે કે કોલસા જેવો છે એ ભાઈ સરપંચ કોલસો ના કરવાનો હું ના લઉં શિયો છે કોલસો કરો વાત કરો કોલસો જેવો છે વાત કરો લેડો ડોહા આપણો ના કોઈ નહીં કરું. કોઈ નહીં ના ના માફી આ માંગી છે થશે આ થશે અરે ના ડોશી ના હું શું માફી માંગો એ માફી માંગો લે માફી માંગો હાલ માફી માંગો તઈને તઈને માફી માંગવા પડે તઈને તઈને પાછે પડો
પજે પર ભગવાન નહીં માફી માંગી અલે પજે પર ભૂલ છે અલે આ લખેલું તું જોતો નહીં તું સમજ કર નકા મને આલે નહીં જેલમાં જા તને મને કોઈ ફરક અલે તું જો પણ મારું તો સમજ આ તમામ મન પછી પડાતું હા આટલી ધાક છે ને બસ ડોહીની ભૂલ થઈ ગઈ માફ કરજો બસ ડોહીને મારી તો કે મને માર્યો તો ઓને લાખ 52 લાખ સાવન બા ભૂલ થઈ ગઈ બસ તમે માગો તમે માગો ભૂલ થઈ જઈ સાવાન બા ડોહીન માગો ડોહી ભૂલ થઈ ગઈ હા એમ એ આપણે કોલસા પગે લાગ તું તો ને તું તો ને એનો છે 5 પગે લાખ લાગ 5 લાખ પગે લાગ તું ને મને 5 લાખ ઉપર એમ જેડો થઈ જાય 5 લાખ 5 લાખ 5 લાખ વામી હમણાં ઘરની કરવાના તારા કોણ કેસે નહીં દેખાતું છે સરપંચ હોય કે નવા ના થઈ જાય વાત અલે પાછો હોમો દે રાખો કે હું ચાલો બા મને છોકરાના બધા કોલસા જેવો છે ને વર 5 લાખવાનું હોય 5 તો માર દૂધ જો છોકરો મારા બાપાને 5 લાખ હોય અને થોડો 5 લાખ લાખ તું 5 લાખ કોણ એ પગે લઈ લાગે રા સલેટ લઈને જીએ તાન અલે આ હા ખાલી અલે ભાઈ આમ જાય કત જાણ સુધી પગે લઈ લાગે તાર જોઈ નહીં જવાતું કોણ પકી નો માર ભાઈ 5 લાખ એ કાળિયા પછી ની મગાય કાળિયા લઈ લે ડોઈ સર લઈ લે આપણે વિશુભા નહીં લાગે પછી નહીં લાગે ના નહીં લાગુ તાર અરે મારો તમે નહીં લાગુ તાર પછી નહીં લાગુ હમણાં વાત કરું આ તો વાત કરી હા તો એમ કરો કે એમ. આ રાખડે છે લે 5 લાખ દી હા બીજો વાર ભૂલ થાય આવી બીજો વાર ભૂલ થાય આવી ઈ તો બોલ લેતા પણ મારા દૂધના પૈસા લાવતા અમે 2 લીટર દૂધ હા. પૈસા આ હેડે તને માર કેળો ફ્રેક્ચર થઈ જાય એના ખર્ચો આપી એનો દે. ખર્ચ 30,000 રૂપિયા આપી દો લે લાવડો આમાં બે લાવડો પૈસા લાવડો ચાલુ પા દે લાવડો પ્રોબ્લેમ એ દૂધના પૈસા પતાયા છે તમે એ ભાગ્યું છે એનો પૈસા આપી દો લાવ પેલા પૈસા હતા દૂધના દૂધના પેલા 20 લીટર દૂધના પૈસા લાવ હડા ભાઈ એ મારા એટલે મારા કોટી પાસે કોણ પૈસા લે આવો જેમ શું થઈ લે હેડો કોઈ પૈસા લેવા નહીં હલવાય નહીં એમ શું થઈ પૈસા 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 આલવાના આવે કે જો આ છોરીએ કોઈ બીજો કોઈ નાટક ના કરતા મારા સોન ટોટી ભાગ ગાલ્યું અરે ઓછો ભાગી જો વળી હવા દે લડો લે લડો લડો અને પરિવારમાં હું ના પડતા માર નતું બોલવાનું બહુ બોલવું પડ્યું તમારું અમે અને હું એક પાછા બદલો લેવા હા પૂરું થઈ ગયું હા ના બદલો લેવા બધું લેવાના આવતું જ નહીં કે આપણે પૂરું થઈ ગયું સમાધાન થઈ ગયું ડોહી આ બદલો લેવો છે કે આપણે કોઈ વેળાતું જ નહીં ડોહી ના માં વેળાતું પૂરું થઈ ગયું સમાધાન થઈ ગયું ઓકે ચલો આપણે તો નતું પણ આમ કાઢી છે ના એ તો જોઈ જાય હો જોઈ જાય હેડો ના કશું નહીં ખાલી આ ટોટી ભાગ ની છે ખાલી ખાલી નાટક થઈ જતો રે એ તો હું તને શાકર તું કમ 30,000 રૂપિયા આલવા પર પેલી મફત આવું 30,000 જાતા હું એમ કરવા સિલેટ લઈ જા